वो खुद अपनी राह बनाता गिरता संभलता मस्ती में चलता था वो। मम्मी આખો દિવસ શું એવા વિડિયો બનાવવા કરો છો? અરે મમ્મી સ્ટાઇલ યાર. અરે તમે દીદીને તો કાંઈ કહેતા જ નથી, એને તો નોત કહેવાય ને તમારથી. ઈ તો તારી મોટી બેન છે ને, હવે તારા પપ્પા જેવી નથી રહી. હવે ઈ થોડીક સુધરી ગઈ છે બેન. સુધરી ગઈ છે. આખો દિવસ મને ટોક કરી. અલી વખતે ચા નહોતી થઈ. જો શેટીનો હાલ શું કરે? અરે મમ્મી મેં નથી કર્યું. આ શું તે શેટીનો હાલ કર્યો છે? તો એ ભૂત આવીને કરી ગયું છે? અરે મમ્મી ઓલી ઓરે કેમ કેવું? નાક દરવાજો બંધ કરતા શીખો. અરે મમ્મી દીદી કરીને ગઈ છે, તમે સાંભળશો કે નહીં? દીદીને પૂછી લેવું છે તમારે. અરે મમ્મી બહારનો વ્યૂ તો જુઓ તમે. હાલો હાલો હાલો. જરા બેન સાયકલનું ધ્યાન રાખો આપણે, હા? પણ મમ્મી સાયકલનું ધ્યાન રાખો. મારી પાસે 2 સાયકલ છે. હા, તો એમાંથી હવે આપણે જવા દેવાની. 2 10,000 ની છે, તારા પપ્પાના રૂપિયા બગડશે બાપા. ઓકે ઓકે ટુંડી. મમ્મી એ આ દીદી છે ને, હા, એ ગંધારી દીદી છે. ગંધારી કહે કે હાલે તારું કામ કર, હાલ. કામ કર તારું, હાલ. અને સેટી સરખા કરવાનું કામ કર, હાલ. મમ્મી બાજુવાળાનો કલેશ થાય. મમ્મી તમે આ કેમ ઓધણી કાઢી નાખી? મારે કાઢવી છે એટલે તારા બા અને દાદામાં છીએ એટલે થોડુંક રિલેક્સ ફીલ થવું પડે ને તમને. તમારી ચિંતા ન હોય. મમ્મી પણ એક સેકન્ડ હાલો ને, આપણે અગાશીમાંથી ત્યાંથી બહુ કલેશ દેખાશે મસ્તનો. તમે અત્યારે કલેશ જોવો છે? એટલે પણ મમ્મી રિલેક્સ થવા દે જા. અમથા તો અગાશીમાં હાલો. મમ્મી આ અવાજ શેનો આવે છે? આ મંદિરનું વાળું નથી મોર રાખ્યો? ટેહુ. ટેહુ ટેહુ ગાવે છે. કેવો મસ્ત અવાજ છે મમ્મી. આવો તમારા આપણા મામાને ઘરે છે કે કેવી મસ્તની શેર રાખેલા માધવને જઈના નથી ને એટલી. તારા દોસ્તારોને વાગ્યો છે હવે. મમ્મી હું રીલ બનાવવા જાઉં છું. પણ મમ્મી ઓલી મારી અડધી રીલ બાકી રહી ગઈ थी यार. સાચી વાત છે, वो खुद अपनी राह हमको तो राह दिखलाती, वो खुद अपनी राह बनाता. હું એમ જ છું. હવે લીઝા હોય તો લીઝા, ઓ હા. છે તો ખરી ને. બાય બાય દોસ્તો.